ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના લેક્ચરમાં આપણે તમને પૂર્ણાંકિક પરાવર્તનની ચર્ચા કરી છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમને જે પણ થિયરિકલ ચર્ચા કરવામાં આવે છે, અત્યારે મને ખબર છે કે તમારી પાસે કદાચ બુક પણ અવેલેબલ નહીં હોય, એટલે તમે કોઈ પણ પીડીએફ માંથી કે એમાંથી વર્કઆઉટ કરતા હશો. તો અહીંયા મારા દ્વારા તમને એવી જ રીતે થિયરી આપવાનો પ્રયત્ન છે કે લગભગ તમે જો મારું લેક્ચર જોશો અને એને સાથે સાથે રાઇટ ડાઉન કરશો તો આખી થિયરી સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ આવી જશે. તો એના માટે તમારે એક્સ્ટ્રા કોઈ મજૂરી કરવાની જરૂર પડતી નથી. તો આ બાબત ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ લેક્ચર છે તો એની થિયરી રાઇટ ડાઉન કરજો, એના સૂત્રો અને એના એક્ઝામ્પલ પોતે એક ચોપડાની અંદર વ્યવસ્થિત ગણવાની તૈયારી રાખશો. અચ્છા, હવે આગળનું જે લેક્ચર હતું આપણું, એમાં આપણે તમને પૂર્ણાંકિક પરાવર્તનની ચર્ચા કરી છે. આપણે એ પણ જોયું છે, યાદ કરાવી દો. ખાસ પોઈન્ટ આપણા માટે અગત્યનો છે પૂર્ણાંકિક પરાવર્તન, કે જેમાં ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રકાશનું કિરણ પસાર થાય તો લંબથી દૂર ફેંકાતા સપાટીને સમાંતર અને પછી એના એ જ માધ્યમમાં એ પાછું ફરે છે, જેને આપણે પૂર્ણાંકિક પરાવર્તન એવો શબ્દ વાપરીએ છીએ. અચ્છા, એના પછી એના ઉપયોગો હીરાની ચળકાટ છે, પ્રિઝમ છે, મરીચિકા છે, અને સૌથી સારામાં સારો એનો ઉપયોગ એ હાલમાં ઓપ્ટિકલ ફાઇબરની આપણે ચર્ચા કરી છે. યાદ કરાવી દઉં કે ઓપ્ટિકલ ફાઇબર એ તમારી 2 માર્ક માટે બોર્ડ એક્ઝામ માટે આવેલી થિયરી છે. આજે એ જ ઓપ્ટિકલ ફાઇબરને ધ્યાનમાં રાખી અને બુકની અંદર સ્વાધ્યાયમાં આપેલા એક્ઝામ્પલની આપણે ચર્ચા કરીશું. 9.17. જો મિત્રો એનસીઈઆરટી જે બુક છે એમાં કેટલાક એક્ઝામ્પલ એટલા વ્યવસ્થિત અને એટલા ટેલેન્ટેડ આપેલા છે કે જે સોલ્વ કરવા માટે તમારે થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી વિચારવું પડશે અને થિયરિકલ બેસિસ ઉપર કમ્પ્લીટ ચાલવું પડશે. હું જાણું છું કે તમે આઈ થિંક જો બાયોલોજી સબ્જેક્ટ હશે તો તમે બોર્ડ પ્રત્યે થોડા ઓછા અનુકૂળ હોવ છો. તમને એમ જ હોય છે કે નીટની મારે તૈયારી કરવાની છે અને મેડિકલ તમારું સિલેક્શન છે. પણ કોઈ પણ મેડિકલનું સિલેક્શન તમે ભલે કરવા માંગતા હોય, કોઈ પણ બુક તમે યુઝ કરતા હશો, સારી નીટની બુકો અવેલેબલ છે, પરંતુ દરેક બુકનો બેઝિસ એ તમારી એનસીઈઆરટી બુક છે. આ ખાસ ધ્યાન રાખજો, એનસીઈઆરટીના કોન્સેપ્ટ વગર તમે નીટનું પહેલું પગથિયું ચડી શકવાના નથી. એટલે આપણે કોન્સેપ્ટ લઈને ચાલીશું. અહીંયા આપણી થિયરીની જે વાત હતી એ ઉપરથી અહીંયા એક ક્વેશ્ચન છે. એક આકૃતિ છે, એમાં એક ઓપ્ટિકલ ફાઇબરનો આડછેદ આપણને આપેલો છે. 1.68 વક્રી ભવનાંક ધરાવતી પ્રકાશની નળી છે. એટલે હું એવું કહી શકું કે આ જે પ્રકાશની નળી છે એનો વક્રી ભવનાંક 1.68 છે. એને 1 તો હું પછી વાત કરું, એ મારી પર ડિપેન્ડન્ટ છે. મને 1 પણ કહી શકું, એને 2 પણ કહી શકું છું. ત્યારબાદ બહારની બાજુ 1.44 વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યનું ક્લેડિંગ કરેલું છે, આવરણ. તો આ ક્લેડિંગ છે, ક્લેડિંગનો વક્રી ભવનાંક છે 𝜂C ક્લેડિંગ કહું છું, અથવા તો 𝜂2 કહું છું. 1.44 છે, રાઈટ. હવે તમને ક્વેશ્ચન કર્યું છે પહેલો કે પૂર્ણાંકિક પરાવર્તન થઈ શકે એ માટે આપાત કિરણનો નળીની અક્ષ સાથે, આ નળીની અક્ષ છે સેન્ટર, આપાત કિરણ એક આપાત કરેલું તમને દેખાય છે આકૃતિમાં, આઈ એંગલ છે. ત્યાંથી આપણે જે થિયરિકલ સ્ટેપ ટુ સ્ટેપ ભણ્યા હતા એ પ્રમાણેની ફિગર છે, વક્રીભવન થશે. હવે આપણા માટે આ એંગલ અગત્યનું છે I ડેશ, કે જેથી કિરણ એના જ માધ્યમમાં શું આવે પાછું. તો તમને કહે છે આપાત કોણનો વિસ્તાર જણાવો. મતલબ તમારે આપાત કોણની રેન્જ શોધવાની છે. હું આપાત કોણ કેટલો મેન્ટેન કરીશ, કેટલા રેન્જનો રાખીશ તો આ કિરણ પૂર્ણાંકિક પરાવર્તન પામશે. જો આ જે છે વાત એ મેં તમને લેક્ચરમાં ચર્ચા કરી છે કે ખરેખર મારે અહીંયા પૂર્ણાંકિક પરાવર્તન જોઈએ છે આ જગ્યાએ, બરાબર. આકૃતિ આની અંદર છે. જો અહીં પૂર્ણાંકિક પરાવર્તન જોઈતું હોય તો તમને ખબર હોવી જોઈએ કે આ જે I ડેશ છે એ I ડેશ ક્રાંતિકોણ કરતા મોટો હોવો જોઈએ. આ મારી પહેલી પ્રાયોરિટી છે. મને ખબર છે કે પૂર્ણાંકિક પરાવર્તનની પહેલી શરત પરાવર્તન માટે I ડેશ is greater than IC, ક્રાંતિકોણ કરતા મોટો હોવો જોઈએ. પછી હું એ ત્યાંથી લાવીશ. તો પહેલી વાત આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. ઓકે, હવે સમજો કે મારે વાત કરવાની છે I ડેશ. તો પહેલો પ્રશ્ન આપણને એમ થાય કે અહીંયા સર I ડેશ તો મને આપ્યો નથી, તો પહેલા મારે I ડેશ શોધવો પડશે, મસ્ટ બી. તો મારી જોડે સૂત્ર છે sin IC, ક્રાંતિકોણ મારી જોડે નથી. તમારી જોડે સૂત્ર છે sin IC is equal to 1/η. પણ મિત્રો ધ્યાન રાખજો કે 1/η એ માધ્યમ માટે છે કે જ્યારે એક માધ્યમ તરીકે કોઈ પ્રવાહી અને બીજા માધ્યમ તરીકે બહાર હવા હોય.
બાકી એનું વ્યાપક સૂત્ર એ η2/η1 પણ લખાય છે, η1/η2 પણ લખાય છે. એવું નથી, એના માટે તમારી પર ડિપેન્ડન્ટ છે તમે 1 કોને કહ્યું છે અને 2 કોને કહ્યું છે. ફોર એક્ઝામ્પલ આ કન્ડિશનમાં આ સૂત્ર આમ લખાય છે η2/η1, કારણ તમે ઘટમાંથી પાતળામાં જઈ રહ્યા છો, રાઈટ? તો એ કન્ડિશનમાં એ સૂત્ર એપ્લાય થશે થિયરીની સાપેક્ષે. અથવા તો જો તમે વધુ સારું યાદ રાખવા માંગતા હોય તો હું તમને આ એમ પણ કહી શકું કે પાતળા માધ્યમના વક્રી ભવનાંક η પાતળું માધ્યમ ભાગ્યા η ઘટ માધ્યમ ક્યારે ભૂલ નહીં પડે કોઈ પણ કન્ડિશન પૂર્ણાંકિક પરાવર્તન માટે sin IC = η પાતળું માધ્યમ અપોન ઘટ. ફોર એક્ઝામ્પલ આપણે જે થિયરી લીધી છે એમાં એક બાજુ પાણી કે કોઈ દ્રવ્ય અને એક બાજુ આપણે હવા લીધી હતી, તો હવાનો વક્રી ભવનાંક 1 અને ભાગ્યા η 1/η તમારું સૂત્ર છે. ઓકે, તો કોન્સેપ્ટ છે આપણે ઓલવેઝ ચાલીશું. પછી તમે આને 1 કહો કે આને 2 કહો, એનાથી કોઈ નિસ્બત છે નહીં. હું અહીંયા કામ કરું, ચલો η પાતળું માધ્યમ 1.44 એટલે કે ક્લીડિંગ કરેલું માધ્યમ છે અને 1.68 એ મારા દ્રવ્યનો વક્રી ભવનાંક છે. બંનેનો ભાગાકાર કરીશ તો અંદાજે આન્સર મને મળશે 0.8571, રાઈટ? તો મારે sin માં એની વેલ્યુ ચેક કરવી પડશે. તો sin નું કોષ્ટક તમારી સામે હોય છે, તરત જ બુક ઉઠાવો અને sin માં 0.8571 ની વેલ્યુ ચેક કરો. તો વેલ્યુ તમને ત્યાં મળશે 59 ounce. આ મારો IC છે. હવે હું શું વિચાર કરું કે મને ક્રાંતિકોણ મળી ગયો છે. સમજો કે આ ક્રાંતિકોણ એપ્રોક્સિમેટલી આટલો હોવો જોઈએ, 59 કરતા એંગલ મોટો હોવો જોઈએ. મારી વાત બિલકુલ સાચી છે, બરાબર છે? 59 કરતા મોટો. તો હું r શોધીશ નહીં, મેક્સિમમ માં મેક્સિમમ કેટલું r રાખી શકું? 59 મારો આન્સર મને મળવો જોઈએ. તો તમે જે થિયરી પર ડિપેન્ડેડ હતા એમ કે અહીંયા આપાત કોણ એટલે કે સોરી આઈએસ મેન્ટેન કરવા માટે તમારે r શક્ય એટલો નાનો હોવો જોઈએ. r નાનો રાખવા માટે i પણ નાનો રાખવો પડે. તો એ જ થિયરિકલ એક્ઝામ થી આપણે ચાલીશું. આ એક્ઝામ્પલ થી આ 90 છે, આ 59 છે અને આ r છે. તો r મારે શોધવું હોય તો મને તરત ખબર પડશે કે બંનેનો સરવાળો 90 માંથી 59 માઈનસ કરી નાખીશ તો મને r મળી જશે. તો તરત જ તમે ત્યાં r કેલ્ક્યુલેટ કરી લો કે r = 19 - IC ચેક કરી શકો છો તમારા ઉપરથી. ઓકે, તો 90 માઈનસ IC હું માઈનસ કરીશ તો મને તરત જ મારો આન્સર મળશે 90 માઈનસ 59. તો r મેક્સિમમ માં મેક્સિમમ હું 31 રાખી શકીશ, 31. તો વિચારી શકો છો. ફોર એક્ઝામ્પલ જો હું 31 રાખીશ, 31 તો 90 માઈનસ 31 એટલે 59, ત્યારે મને પૂર્ણ આંતરિક મળવાની શરૂઆત થઈ ગઈ છે, રાઈટ છે ને? ક્રાંતિકોણ જેટલો એંગલ થઈ ગયો એટલે તો મેં મેક્સિમમ 31 કીધો છે. હવે સમજો કે હું 31 થી ઉપર નહીં જઈ શકું, 30 રાખીશ તો 90 માઈનસ 30 60 થઈ ગયો, 59 કરતા મોટો. આ શરતનું તમારું ઓલવેઝ પાલન થશે જ, બરાબર? જેવો તમે IC શોધી નાખશો એટલે તમારો IS ગ્રેટર ધેન IC થવાનો જ છે. આના કરતા મોટું મેન્ટેન કરવા માટે તમારે એક સ્ટેપ છે, સૌથી પહેલા IC શોધી નાખો, મતલબ કે ક્રાંતિકોણ શોધી નાખો. ક્રાંતિકોણ શોધ્યા પછી 19 માંથી IC માઈનસ કરો એટલે તમને r મળશે. મારા હાથમાં r નથી, થિયરી પ્રમાણે આપણે જોયું છે કે આપણે જ્યારે પણ ઓપ્ટિકલ ફાઇબર મેન્ટેન કરવો છે તો આપણે આપાત કોણ મેન્ટેન કરી શકીએ છીએ. તો આપણા હાથમાં I છે તો મારે I શોધવો પડશે. એના માટે કોઈ જ રસ્તો નથી, વક્રીભવન થઈ રહ્યું છે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં. તો મારે અહીંયા સ્નેલના નિયમનો જ ઉપયોગ કરવાનો છે. પણ ધ્યાન ખાસ શું રાખીશું આપણે અહીંયા, તમે આ માધ્યમમાંથી ક્લેડિંગ અહીં છે, અહીં ક્લેડિંગ નથી, આ તો હવા છે η f, રાઈટ? અને આ તમારું જે અંદરનું ફાઈબર છે હું η f કહી દઉં 1.68. તો હવે તમે ઈઝીલી તમારો સ્નેલનો નિયમ એપ્લાય કરી શકશો. હવાનો વક્રી ભવનાંક η a sin I, પછી ગયા તો તમે I સુધી તમારે I શોધવાનો છે. η 1 નામ આપ્યું હોય તો 1, f નામ આપ્યું હોય તો f, કોઈ પણ તમે આપી શકો છો. અને sin આ અહીં તમે જોઈ શકો છો હવાનો વક્રી ભવનાંક 1 હોય છે, sin I મારે કેલ્ક્યુલેટ કરવાનો છે. η1 1.68 અને sin r ની વેલ્યુ છે તમારી જોડે 31. આ મેક્સિમમ વેલ્યુ અહીંયા તમારે મૂકવાની છે એટલે I ની પણ તમને મેક્સિમમ વેલ્યુ અહીંયા મળશે. ઓકે, ચલો sin 31 ની વેલ્યુ ફરી એકવાર તમે તમારા ટેબલનો ઉપયોગ કરીને મેળવી શકો છો. તો આપણે ટેબલનો ઉપયોગ કરીશું. sin 31 0.5150 આપણને મળશે.
તો sin i મેક્સિમમ આ છે 1.68 અને sin 31 મને મળશે 0.5150. આ વેલ્યુ આપણે ટેબલમાં જોઈશું લોગ ટેબલમાં. બરાબર. ઓકે, હવે હું જો આ બંનેનો ગુણાકાર કરીશ તો આન્સર થશે 0.8662 અને ફરી એકવાર તમે sin ના ટેબલમાં 0.8662 ની વેલ્યુ જ્યારે ચેક કરશો ત્યારે જઈ અને તમને i ની મેક્સિમમ વેલ્યુ મળશે. ઓકે, અને એ વેલ્યુ આવશે એપ્રોક્સિમેટલી 60. બરાબર છે. એટલે કહેવાનો મીનિંગ એમ છે કે જ્યારે ઓપ્ટિકલ ફાઇબરનો ક્વેશ્ચન છે અને હંમેશા તમને i થિયરિકલ પ્રમાણે પણ મેં તમને ત્યારે પણ કહ્યું હતું કે આપણા હાથમાં i છે આપાત કોણ, પણ આપાત કોણનો આધાર r ઉપર છે અને r નો આધાર i ઉપર છે, i ડેશ ઉપર, મતલબ ક્રાંતિકોણ ઉપર. તો સૌથી પહેલા સિસ્ટમથી જ કામ કરો, ક્રાંતિકોણનું સૂત્ર મૂકીને ક્રાંતિકોણ કેલ્ક્યુલેટ કરો. એ જે ક્રાંતિકોણ છે એને 90 માંથી માઈનસ કરશો એટલે r મેક્સિમમ ની વેલ્યુ મળી જશે. પછી તમે સ્નેલના નિયમનો ઉપયોગ કરશો એટલે તમને i ની રેન્જ મળી જશે. તમારો આન્સર થશે કે તમે મેક્સિમમ 60 ની અંદર રાખી શકો છો. તો 0 થી 60 વચ્ચેની તમારી i ની રેન્જ છે. 0 થી મોટો અને 60 થી નાનો. સમજાય છે? એ જ રીતે અહીંયા એક બીજો ક્વેશ્ચન મને કરેલો છે. જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ન હોય તો તમારો જવાબ શું થશે? બરાબર છે. આમાં જ કેલ્ક્યુલેટ હું કરી શકું છું અને ઈચ્છા ના હોય તો અહીંયા અલગથી કેલ્ક્યુલેટ કરો. બરાબર. પહેલી વાત કે અહીંયા આવરણ નથી. આવરણ નથી એનો મતલબ મારી જોડે હવે આ વક્રી ગુણાંક θ2 144 નથી, મારી પાસે ત્યાં હવા જ છે. સમજો છો તમે વાત? તો તમારે ફરી એકવાર ક્રાંતિકોણ અહીંયા ગણવાનું રહેશે. તો આ સિસ્ટમથી તમે કામ કરશો. sin ic અહીંયા કેલ્ક્યુલેટ કરું છું. બરાબર. θ પાતળું માધ્યમ એટલે કે હવા છે, ડાયરેક્ટ લખી શકું છું તમે કહેતા હોય તો. અપોન θ ઘટ માધ્યમ તરીકે જો એ જ માધ્યમ છે 1.68 ફરી એકવાર પાતળું માધ્યમ ભાગ્યા ઘટ માધ્યમ. એટલે તરત જ ત્યાં તમને તમારો આન્સર મળી જશે. સેમ થિયરિકલ તમારે જવાનું છે. ઓકે, તો સમજો કે તમે એની વેલ્યુ મૂકશો 0.5952 અને જ્યારે IC શોધશો તો તમને મળશે 36.5. જેવો IC આપણી સાથે આવી જાય 36.5. હવે આપણે r મેક્સિમમ કરવાનો છે. આપણે હમણાં કર્યું એમ જ કે r મેક્સિમમ = 19 - IC કરશો તો 90 - 36.5 તમે કરશો એટલે તમને ત્યાં આન્સર મળશે 53.5. ઓકે છે. એ 53.5 આન્સર લઈ અને તમે અહીંયા સ્નેલના નિયમનો ઉપયોગ કરો. θ1 એટલે કે હવા જશે sin i = θ2 તરીકે 1.68 અને sin r મેક્સિમમ 53.5. બરાબર ને? i એટલે r આ એક છે, મને લખવાની જરૂર નથી. sin i 1.68 અને sin 53.5 ની વેલ્યુ આપણે ત્યાં ચેક કરવી પડશે. તો 53.5 ની જ્યારે વેલ્યુ મૂકીશું આઈ થિંક 80 39 તો આનો જે આન્સર જ્યારે કેલ્ક્યુલેટ કરશો તો આઈ થિંક 1.35 સમથિંગ થશે. 35 0 ઉપર ની થાય છે. એનો મતલબ કે sin જ્યારે 1 મળે તો sin ની મેક્સિમમ વેલ્યુ 1 જ છે. આપણે જાણીએ છીએ મેથેમેટિક્સ પ્રમાણે કે sin જે છે એ -1 થી +1 વચ્ચે દૂરી વિધેય છે. તો sin 1 that means i = 90. તો તમારી રેન્જ થઈ 0 થી 90. આ પ્રમાણે તમે ત્યાં આન્સર આપી શકો છો. તો આ જ રીતે જ્યારે પણ ઓપ્ટિકલ ફાઇબરનો ક્વેશ્ચન છે થિયરી પ્રમાણે જેમ વિચાર્યું છે એ જ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવી પડશે. બરાબર. તો આના માટે થિયરીના સ્ટેપ ટુ સ્ટેપ વિચારીને જ કામ કરવું પડશે. ક્રાંતિકોણ પછી r પછી સ્નેલનો નિયમ વાપરી અને i તરત જ તમારી રેન્જ તમારી સામે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો સ્વાધ્યાય 9.6. એની ચર્ચા કરીશું આપણે. આ પેટર્ન જે છે સ્વાધ્યાય 9.6 ની એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગુજકેટ અને નીટની અંદર પણ આ પેટર્ન તમને ત્યાં જોવા મળશે. પૂર્ણ આંતરિક પરાવર્તનની જે થિયરી છે એને ખાસ ધ્યાનમાં રાખી અને આ પેટર્ન બનાવવામાં આવી છે. શું કહે છે? 80 સેમી ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકી છે. ચલો આપણે એક વિચારીએ કે ભાઈ 80 સેમી ઊંડાઈ સુધી આ પાણી ભરેલી ટાંકી છે. ભાઈ 80 સેમી ઊંડાઈ છે. રાઈટ? તો હાઈટ પણ આપેલી છે. ઓકે,
નાનો બલ્બ એના તળિયે મૂકેલો છે, આપણે વિચારીએ કે ભાઈ ચલો અહીંયા બલ્બ મૂકેલો છે, આ ઉદ્ગમ છે, એમાંથી પ્રકાશ ઉત્સર્જિત થતો હશે, સમજો કે એમાં પાણી ભરેલું છે. હવે આપણે વિચાર કરીએ તો પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે, તમને પાણીનો વક્રી ભ્રમણાંક આપેલો છે. મિત્રો અહીંયા ખાસ વિચારવા જેવી બાબત આપણી માટે શું છે કે જ્યારે પાણીની અંદર બલ્બ છે અને એ પાણીમાંથી હવામાં આવી રહ્યો છે તો તરત જ આપણી સિક્સ સેન્સ જાગવી જોઈએ કે ઘટમાંથી પાતળામાં પ્રકાશ આવે છે. સ્વાભાવિક છે કે જે સીધું કિરણ આપવું છે તમારું નથી, પણ જે ત્રાંસા કિરણો આવે છે એ પોતે લંબથી દૂર ફેંકાતા જશે. સમજો છો મારી વાત? તો જેમ જેમ દૂર ફેંકાશે એમ એમ છેવટે કોઈ કિરણ એવું આવશે જે સપાટીને કેવું બની જશે, એકદમ પેરેલલ બની જશે. જે કિરણ સપાટીને પેરેલલ બન્યું છે એ કિરણ હવે અવલોકનકારની આંખમાં આવવાનું નથી. જે ત્રાંસા કિરણો છે એ બે ધડક અવલોકનકારની આંખમાં પ્રવેશશે, તમને પ્રકાશ દેખાશે. આ થિયરી છે કે ત્રાંસા કોઈ પણ કિરણો સમાંતર બની જશે પછી તમને નહીં દેખાય. એક વ્યૂ છે કે પ્રકાશમાંથી આવતા કિરણો ત્રાંસા જશે તો અવલોકનકાર એને જોઈ શકશે. જે કિરણ સપાટીને સમાંતર એના પછીનો તો પ્રશ્ન જ નથી, કારણ કે એના પછી તો પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને એના એ જ માધ્યમે પરત આવવાનું છે, તો આપણને દેખાવાનો પ્રશ્ન નથી. રાઈટ છે મારી વાત? તો ખાસ આ થિયરીનું આપણે ધ્યાન રાખીશું કે જ્યારે કિરણ ત્રાંસુ જશે, પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવતા કોન્સેપ્ટ આ છે આપણો કે પરાવર્તન અનુભવતા એ સપાટીને કેવું બની જશે, સમાંતર. ઓકે, અને એ પોઈન્ટ આપણા માટે અગત્યનો છે કે જો એ સપાટીને સમાંતર બને છે તો આ એનો મતલબ એવો થયો કે આ ક્રાંતિકોણ છે IC, અને જો IC ક્રાંતિકોણ છે તો અહીંયા ભૂમિતિનો તમારે ઉપયોગ કરવાનો છે. એક વખત વ્યવસ્થિત રીતે હું ફરી એકવાર તમારી માટે આકૃતિ ડ્રો કરું છું કે જેથી તમે આ વસ્તુ સારી રીતે સમજી શકો થોડી વ્યવસ્થિત. હવે તમારી સામે ક્લિયર છે કે અહીંયા બલ્બ હતો, આ પાણી છે, 80 સેમી સુધી પાણી ભરેલું છે, ધેટ મીન્સ મને H આપેલા છે, બરાબર ધ્યાન રાખજો. અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અને જે કિરણ સપાટીને સમાંતર થાય એટલે આ IC થશે. ઓકે છે, બંને બાજુ આ કન્ડિશન હશે. એનો મતલબ આટલું ક્ષેત્રફળ તમે જોઈ શકશો, બરાબર ને? આ ક્ષેત્રફળની બહારની જે રેન્જ છે એ તમે નહીં જોઈ શકો. આટલા વિસ્તારની અંદરથી જેટલા કિરણો ત્રાંસા પસાર થયા હશે એ બધા જ અવલોકન તમે કરી શકવાના છો. આ મેઇન પોઈન્ટ છે મારો. ઓકે છે, તો આ અવલોકન તમે કરવાના છો. ધેટ મીન્સ કે તમારે એરિયા કેલ્ક્યુલેટ કરવો છે વર્તુળ, તો તમે રેન્જ કેલ્ક્યુલેટ કરો ને. આ ત્રિજ્યા હાઈટ તમને આપેલી છે, બેઝિસ છે એ છે. આ જ થિયરીથી ઘણા બધા MCQ બનાવી શકાય છે. અહીંયા તમને ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે, કોઈમાં તમને ત્રિજ્યા શોધવાની કહી શકે, કોઈમાં તમને ઊંચાઈ શોધવાની કહી શકે. એક જ કોન્સેપ્ટ ઉપર આ દાખલો રચાયેલો છે, બરાબર છે? ચલો આપણે કેલ્ક્યુલેશન કરીશું. તો સૌથી પહેલું કામ હું શું કરીશ તો કે બે રીતે. સમજો કે આ IC છે, અહીંયા તમે જોઈ શકો છો કે આ Z બને છે એટલે આ IC થશે. ઓકે છે મારી વાત? અને હું જો IC કેલ્ક્યુલેટ કરી નાખું તો મારી કામ બહુ ઈઝી છે કે tan IC સામેની બાજુ R છે અને પાછળની બાજુ H છે. મારે R શોધવાના છે, ત્રિજ્યા મને મળી જાય તો ક્ષેત્રફળ તો મને મળવાનું છે. તો R શું થશે? H tan IC. તો પ્રશ્ન એ છે કે ક્રાંતિકોણ નથી, તેનો તો કોઈ પ્રશ્ન નથી. જો તમારી જોડે ક્રાંતિકોણ નથી તો તમારી જોડે સૂત્ર છે ને ક્રાંતિકોણનું, sin IC 1/η. અધરવાઇઝ પાતળું માધ્યમ અપન ઘટ, પાતળું હવા છે, ઘટ તરીકે તમને વક્રી ભ્રમણાંક આપેલું છે 1.33. તો અહીંયા 1/1.33 કરશો. ફરીથી 1 ભાગ્યા 1.33 જ્યારે આપણે કરીશું આપણને આન્સર મળશે 0.7578. આવું કંઈક આન્સર આપણને ત્યાં મળશે. અને જ્યારે સાઈનના ટેબલમાં તમે એંગલ ચેક કરી શકશો, એંગલ ચેક કરો તો તમને એંગલ મળી જશે. IC I think 48 અને 44 મિનિટ એવો આન્સર તમને ત્યાં જોવા મળશે. ઓકે છે, બિલકુલ સિમ્પલ થિયરી છે. ભૂમિતિનો જ ઉપયોગ કરવાનો છે, tan સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. ક્લિયર છે? તો આપણે ખાસ ક્લિયર છે આ બાબતમાં કે sin IC નો ઉપયોગ કરી અને વક્રી ભ્રમણાંકની મદદથી મને અહીંયા IC એટલે કે ક્રાંતિકોણ મળી જશે. તો મારી થિયરી ઈઝી છે. ચલો, h ની વેલ્યુ શું છે આપણી સામે? 80 સેમીમાં છે તો 8 સેન્ટીમીટરમાં રાખવું હોય તો સેન્ટીમીટરમાં કેલ્ક્યુલેટ કરી શકો છો. સેન્ટીમીટરમાં નથી કરવું તો મીટરમાં. સમજો કે હાલ હું સેન્ટીમીટરમાં જ કેલ્ક્યુલેટ કરું છું. IC છે મારી જોડે tan 48
44 મિનિટ. ચલો tan 48 અને 44 ની વેલ્યુ તમે tan ના ટેબલમાં જોઈ શકો છો, જેવી રીતે sin ની વેલ્યુ sin ના ટેબલમાં જુઓ છો, tan ની વેલ્યુ tan ના ટેબલમાં આપણે ચેક કરવી પડશે. તો એની વેલ્યુ થશે 1.96 બરાબર. ગુણાકાર કરશું એટલે આપણને આન્સર મળી જશે 91.1684. મારો આન્સર સેન્ટીમીટરમાં છે. જો મારે મીટર કરવો છે તો મને ખબર છે સેન્ટીમીટરના મીટર કરવા છે તો 0.91 મીટર કરી શકો છો. તો આ એક થિયરિકલ બેઝ છે કે જેની મદદથી તમે ખાલી ભૂમિતિનો ઉપયોગ કરી ટેનનો ઉપયોગ કરી અને ત્રિજ્યા કે ઊંચાઈ તમારે જે કેલ્ક્યુલેટ કરવું હોય કરી શકો છો. હવે પ્રશ્ન એ છે કે મને તો ક્ષેત્રફળ પૂછ્યું છે, કેટલા ક્ષેત્રફળમાંથી પસાર થશે. તો મિત્રો ક્ષેત્રફળ કેલ્ક્યુલેટ કરવું તો મારી માટે ઈઝી છે ને, કે જો મારે ક્ષેત્રફળ કેલ્ક્યુલેટ કરવું હશે તો એનો એરિયા એ વર્તુળ જ હોય. તો વર્તુળ કેલ્ક્યુલેટ કરવા માટે મારી પાસે સૂત્ર છે પાઈ r સ્ક્વેર. પાઈ ની વેલ્યુ છે 3.14 અને ત્રિજ્યા છે મારી જોડે 0.91. તો અહીંયા હું 0.91 નો સ્ક્વેર કરીશ, મને મારો આન્સર મળી જશે. અંદાજે મળે છે 2.6 મીટર સ્ક્વેર. આ તમારું કામ છે. ક્લિયર છે? તો આ જે સિસ્ટમ છે અને આ પેટર્ન છે એ પ્રકારનો દાખલો એ ગુજકેટ અને નીટમાં પણ જોવા મળે છે. અહીંયા મેં જી અને નીટમાં પૂછાયેલા કેટલાક ક્વેશ્ચન લીધા છે કે જે આપણા અત્યાર સુધીના ટોપિકમાંથી આવ્યા હોય, ખાસ કરીને પૂર્ણાંકિક પરાવર્તન અને વક્રી ભવનના ટોપિકની મેં અહીંયા ચર્ચા કરી છે. તો ક્ષેત્રફળ કેલ્ક્યુલેટ કરી હવે હું આના માટેની સિસ્ટમ આપું તમને કે આ જ પેટર્નનો દાખલો જો શોર્ટ ટેકનિકથી તમારે કેલ્ક્યુલેટ કરવો હોય તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે અને નોંધ કરી અને એનું સૂત્ર લખવું પડશે. અહીંયા તમે જોઈ શકો છો રિલેશન કોનું છે, r અને s, અને કોની મદદથી શોધો છો? વક્રી ભવનાંકની મદદથી આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો આપણે સિમ્પલ સૂત્રનો ઉપયોગ કરીશું. r = h/√η² - 1. એટલે ઊંચાઈ છે, વક્રી ભવનાંક છે, ઊંચાઈ અને વક્રી ભવનાંકની મદદથી તમે તરત જ ત્યાં ત્રિજ્યા કેલ્ક્યુલેટ કરી શકશો. આનો જ દાખલો તમે આ જ વેલ્યુ મૂકી અને ત્યાં શોધી લેજો તો તમને ત્રિજ્યા ત્યાં 0.91 મળી જશે. સમજો કે એ સૂત્રની મદદથી હું તમને એ જ પ્રકારનો બીજો એક દાખલો સમજાવું છું. 5/3 જેટલા વક્રી ભવનાંક વાળી પાણીની સપાટી છે. આ જ કન્ડિશન છે. આ પાણીની સપાટી, વક્રી ભવનાંક મને આપી દીધો છે ઈટા 5/3. 4 મીટર નીચે એક ઉદ્ગમ મૂક્યું છે એટલે ઉદ્ગમની હાઈટ મને આપી દીધી છે અહીંયા h = 4 મીટર. ચલો એગ્રી મારી સાથે? ઓકે. પાણીની સપાટી ઉપર એક તકતી રાખવામાં આવે છે. હવે મારી વાત સમજો તમે કે અહીંયા તકતી કેમ રાખવાની વાત કરે છે, બરાબર? એની વાત કરીએ આપણે. તો કે જો એક સિમ્પલ સિસ્ટમ છે કે જ્યારે આ રીતે ઉદ્ગમ મૂકવામાં આવે બધી જ સપાટી ઉપરથી પ્રકાશ નથી દેખાતો, એનો કેટલો ફિક્સ એરિયા છે અને એ એરિયા પછી સપાટીને સમાંતર બની જાય. જો સપાટીને સમાંતર બની જાય તો તમને દેખાવાનું નથી. એનાથી આગળ જો પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અને માધ્યમમાં પાછો આવે તો આપણને નથી દેખાવાનું. રાઈટ? તો એનો મતલબ કે એનો જે એરિયા છે મારા માટે અગત્યનો છે. હવે મને કોઈની ઈચ્છા હોય કે ચલો ઉદ્ગમમાંથી પ્રકાશ બહાર દેખાવો જ ના જોઈએ, તો તમારે આખું પ્રવાહી ઢાંકવાની જરૂર છે કે માત્ર આ એરિયા જ ઢાંકવાની જરૂર છે? રાઈટ. જો હું માત્ર આટલો એરિયા ઢાંકી દઈશ તો આ બાજુથી તો આમ પણ દેખાતું નથી. તો અહીંયા એ જ ક્વેશ્ચન કરેલો છે કે એની એક તકતી એવી રીતે મૂકવામાં આવે છે કે પાણીમાંથી બહાર આવતો જે પ્રકાશ છે એ સંપૂર્ણપણે રોકી શકાય. બરાબર? તો રોકવા માટે તમારે કેટલી ઊંચાઈ સુધી એને ગોઠવવું જોઈએ એ પણ પૂછી શકે છે. અહીંયા તમને ઊંચાઈ આપેલી છે તો કેટલી ત્રિજ્યા વાળી તકતી વાપરવી અથવા કેટલા વ્યાસ વાળી તકતી વાપરવી એ તમને પૂછી શકે છે. ઓકે છે? તો આજે વાત થઈ કે આટલી ત્રિજ્યા અને આટલા વ્યાસ વાળી તકતીનો તમે ઉપયોગ કરી શકો. મેં તમને સૂત્ર આપ્યું છે ઈઝી, r = h/√η² - 1. હવે આ એક્ઝામ્પલ તમારે નીટમાં કે ગુજકેટમાં આવે તમારે કોઈ કેલ્સીની જરૂર નથી, ઈઝીલી કામ પતી જશે. ફોર એક્ઝામ્પલ કે તમારી જોડે h છે 4, ચલો ઈટા મારી જોડે કેટલા છે 5/3 નો સ્ક્વેર અને -1. ઉદાહરણ શું 5 નો વર્ગ 25 અને 3 નો વર્ગ 9. એક સ્ટેપ ઈઝી કરી નાખીશ, લસા સાથે કામ કરી નાખીશ. ઓકે? તો 25 માંથી 9 જશે તો કેટલા વધશે? 25 માંથી 9 જશે તો 16. ઓકે? અહીંયા 16 વધશે તો આ છે 4. 16 ભાગ્યા 9 વર્ગમૂળ નીકળશે 4
બાય 3 તો તમારો આન્સર થશે 3 મીટર ત્રિજ્યા. રેડી છે? 3 મીટર ત્રિજ્યા આપણને મળી છે. મને વ્યાસ પૂછ્યો છે તો મારો આન્સર થશે 3 દુ 6 મીટર. ઓકે છે? તો આ જે સૂત્ર છે એની મદદથી તમે તકતીની કોઈ પણ પેટર્નના દાખલા ઈઝીલી સોલ્વ કરી શકો છો. એ નીટમાં અને જીમાં પૂછાય છે. ઓકે? એના સિવાય બીજા બે એક્ઝામ્પલ મેં તમારી સામે મૂકેલા છે જી અને નીટ માટે સ્પેશિયલી. ઓકે, ચલો તો આજે આપણે બીજા એક્ઝામ્પલની વાત કરીએ. અહીંયા એક હવામાં રાખેલ નક્કર નળાકાર સળિયો આકૃતિમાં તમારી સામે મૂકેલો છે. વક્રી ભવનાંક તમને આપ્યો છે 2/√3. એટલે હું ખાલી જો આકૃતિને ધ્યાનમાં રાખીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું. બહુ ઈઝી એક્ઝામ્પલ છે. આઈ થિંક આ જીમાં પૂછાયેલો છે 4 માર્કમાં. અહીંથી તમને અક્ષમાંથી પસાર કરી અને અહીંથી થીટા આપ્યો છે. પછી એમ એવું કહેવું છે કે અહીંથી સમાંતર જાય છે. મધ્યબિંદુ પાસેથી પ્રકાશ આપાત કરવામાં આવે તો કયા આપાત કોણ થીટા માટે, અને અહીંયા થીટા નામ તમને આપી દીધું છે, સળિયાની દિવાલને સમાંતર ગોઠવાશે. કયા આપાત કોણ માટે? એ વક્રી ભવન પામી સળિયાની દિવાલને કેવો જશે? સમાંતર. હવે મારે કેલ્ક્યુલેટ કરવો છે થીટા. તો જો તમે સમજો. પણ મને તો ખબર છે ને કે અહીંયા જ્યારે વક્રી ભવન થશે તો વક્રી ભવન કોણ r થશે. બરાબર છે? મારે r, જો મને r મળી જાય મારું કામ કેટલું ઈઝી છે. જો હું અહીંથી ઉતારી નાખું હાલ જ અહીંયા હવા θ a, તો સ્નેલના નિયમનો ઉપયોગ કરો. θ a sin θ ઇઝ ઇક્વલ ટુ θ. આ તમારું ગ્લાસ છે મારા ખ્યાલથી નક્કર નળાકાર છે. તો નળાકારનો વક્રી ભવનાંક તમને ત્યાં રકમમાં આપેલો છે 2/3. સમજો કે મને નામ આપું છું અને ગ્લાસ પછી કાચનો નળાકાર. તો θ ગ્લાસ sin r. ઓકે છે મારે શું શોધવું છે? θ. ના નથી પાડો. આની વેલ્યુ 1 છે. sin θ મારે કેલ્ક્યુલેટ કરવા છે. મને ગ્લાસનો વક્રી ભવનાંક આપેલો છે 2/√3. બરાબર? મારો પ્રશ્ન ક્યાં છે? મારી જોડે r ની વેલ્યુ નથી. કશું વાંધો નહીં. r ની વેલ્યુ નથી. અહીંયા આવો ને જરા. આ એંગલ 90 સાચો? સાચો ને? આને કંઈક નામ આપી દો. સમજો કે આ થીટા છે તો હું આને નામ આપું છું i અથવા i ડેશ. જો મને આ મળી જશે મારું કામ થઈ જશે. તો જરા આ સપાટી માટે, આ પોઈન્ટ માટે તમે આ બાજુ અલગથી સ્નેલના નિયમનો ઉપયોગ કરો. ચલો શું થાય છે? θ ગ્લાસ. બરાબર? અહીંથી આમ મળું છું. θ ગ્લાસ sin i. મારી જોડે વેલ્યુ નથી એટલે મેં i નામ આપ્યું છે. અહીંયા θ એર આવશે, હવામાં જતા રહ્યા તમે, અને sin 90. ઓકે, ચલો ગ્લાસની વેલ્યુ તમને આપેલું છે ને √2/√3. આ તમારે શોધવાનો છે એંગલ. આ 1 છે અને sin 90 ની વેલ્યુ પણ 1 છે. તો sin i ઇઝ ઇક્વલ ટુ મને મળશે √3/2. અને હું જાણું છું કે sin i ની વેલ્યુ √3/2 મતલબ કે sin માં કયા એંગલ આગળ કિંમત √3/2 છે? વેરી ગુડ. sin. તો i ઇઝ ઇક્વલ ટુ sin કરો. જો i sin થશે તો હવે તમે હાલ જ ભૂમિતિનો ઉપયોગ કર્યો છે. આ sin મારી માટે આ i. તો r કેટલો થશે? 90 - sin. તો તરત જ મને r મળી જશે 90 - sin એટલે 30 થઈ જશે. તો આ એંગલ મને મળ્યો 30. આ ગયું અહીંયા. તો આ મારી માટે sin 30 થશે. તો sin 30 ની વેલ્યુ હું જાણું છું 1/2. આ નીકળી જશે. તમારી માટે વધ્યા છે 1/√3 ઇઝ ઇક્વલ ટુ sin θ. ઓપ્શન હતો θ ઇઝ ઇક્વલ ટુ આ નામ લઈ લો. તો sin ઇન્વર્સ 1/√3. આ 4 માર્કનો એક્ઝામ્પલ છે. વિધાઉટ કોઈ પણ કેલ્સી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો વિધિન 1 મિનિટ. બરાબર છે? તો આ જ રીતે બસ આમાં છે શું બોલો? એકલા સ્નેલના નિયમના ઉપયોગ વગર બીજી કોઈ જ બુદ્ધિનો અહીંયા ઉપયોગ કરવાનો નથી. બરાબર? એ જ રીતે એક ત્રીજો એક્ઝામ્પલ મારી સામે છે. પ્રવાહી ભરેલું એક બીકર છે. નીચે તમને મેં આકૃતિ આપેલી છે બીકરની. બિલકુલ સરળ એક્ઝામ્પલ છે મારી માટે. ચલો એની વાત કરીએ. એક સિક્કો મૂકેલો છે. આ સિક્કો છે, રાઈટ? હવે સિક્કામાંથી પ્રકાશનું કિરણ પ્રવાહીની સપાટી સુધી ગતિ કર્યા બાદ સપાટી પર જ ગતિ કરે છે. એટલે આ કન્ડિશન છે. અહીંથી એ કિરણ ગતિ કરી અને સપાટી ઉપર જ ગતિ કરવા માંગે છે. સીધું સમાંતર બની ગયું. સમાંતર બની ગયું તો આપણા માટે આ એંગલ 90. હજી વધુ સારું વિચારો તો આ પૂર્ણાંકિક પરાવર્તન છે. ધેટ મીન્સ આ 90 થાય એટલે ક્રાંતિ કોણ થશે? IC. ઓકે, હમણાં વિચાર કેમ? જો હું z પ્રમાણે વિચાર કરીશ તો આ પણ ક્રાંતિ કોણ થશે? IC. રાઈટ? શું
તો મારે ક્રાંતિકોણ ગણવો છે, કારણ કે મારે પ્રકાશની ઝડપ ગણવી છે. હવે આપણને વિચાર એમ થાય ઝડપનો ક્રાંતિકોણનો શું લેવા દેવા, તો આપણે નહીં ભૂલીએ વક્રી ભવનાંકનું સૂત્ર η બરાબર c/v. જો તમારે ઝડપ કેલ્ક્યુલેટ કરવી છે v, તો v c/η. તો પહેલો પ્રશ્ન એ છે કે મારે η કેલ્ક્યુલેટ કરીને લાવવો પડશે. એના માટે હું શું કરીશ, તો કે સાહેબ મારી જોડે સૂત્ર છે ને sin ic 1/η. તો η બરાબર 1/sin ic. પાછો પ્રશ્ન એમ થાય કે એંગલ તો આપ્યો નથી, પણ તમે આકૃતિ જુઓ, અહીંયા તમને એક બાજુ 4 અને એક બાજુ 3 આપેલી છે. કાટકોણ ત્રિકોણ છે. પાયથાગોરસની મદદથી તમે આ ત્રાસી લાઈન શોધી શકો છો. કર્ણ 3, 4 અને 5 ની જોડી હોય તો એંગલ કેટલો થશે, સોરી કર્ણ કેટલો થશે 5. બરાબર છે, આકૃતિ દેખાય છે બરાબર ત્યાં તમને? ઓકે, તો એ કર્ણ કેટલો થશે 5. ફરી એકવાર આ રીતની આકૃતિ છે આપણી. આ સમાંતર કિરણ છે મારું, આ મને 3 આપ્યું છે, આ 4 આપ્યું છે, આ શું થશે 5. હવે 5 થાય તો મારે તો sin નું સૂત્ર મને આવડે છે ને, સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો હું સીધું કિંમત મૂકી શકીશ અહીંયા 1 sin ic ની વેલ્યુ સામેની બાજુ 3 અને કર્ણ થશે 5. ધેટ મીન્સ θ થશે 5/3. ઓકે, અને હવે હું કામ કરી શકું છું. પ્રકાશનો વેગ 3 × 10⁸ વક્રી ભવનાંક છે મારી જોડે 5/3, 3 ઉપર જશે તો 9/5 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. વધુ સારું લખું તો 1.8 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો મિત્રો આ એ એક્ઝામ્પલો છે કે જેમાં તમારે માત્ર ને માત્ર પૂર્ણાંકિક પરાવર્તન અથવા તો સ્નેલના નિયમનો જ ઉપયોગ કરવાનો છે, અને જે તમને જી અને નીટની અંદર 4 માર્ક આપી જાય છે. તો આજે આપણે માત્ર ને માત્ર પૂર્ણાંકિક પરાવર્તનના જી નીટના જે એક્ઝામ્પલ હતા એની ચર્ચા કરી છે. આશા રાખું છું કે આ જે ક્વેશ્ચન છે તમે વધુ સારી રીતે સમજી શક્યા હશો. વધુમાં વધુ તમારા મિત્રોને આ જી નીટના જે ક્વેશ્ચન છે એ સોલ્વ કરો અને વધુના વધુ શેર કરો. હજી પણ આગામી લેક્ચરમાં જેમ જેમ આપણો ટોપિક ચાલશે એમ હું વધારે ને વધારે નીટ અને જીના એક્ઝામ્પલની ચર્ચા કરીશ, કારણ કે કોઈ પણ નીટ કે જીના પેપરમાં રે ઓપ્ટિક્સ અને વેવ ઓપ્ટિક્સના ક્વેશ્ચન ફરજિયાત હોય જ છે. ઓકે, થેન્ક યુ. ફરી મળીશું.